ઓહો સંતુ જોડું છું આપણું ઘરે નથી દેખાતું સાહેબ. એકવાર જો એકવાર ઓ આમ તો ગુડ મોર્નિંગ સબ સર કેમ છો ફેમિલી મજામાં રહેવાનું આનંદ બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બ્લોગ છે ને ખેતરની અંદર શરૂ કર્યો હોય આપણા ઓલરેડી નહીં પણ ઓલરેડી ડાર પાસે રાજુ પટેલ અને રાજુ પટેલે પાવડે શરૂ કર્યું હોય ભાઈ. આ ડારની ખારી એટલે કે ડૂસો નહીં પણ જમીન ન પણ કહેવાય. શું કહેવાય હતું છે ખારી જ કહેવાય ને હે ખારી જો ખારી છે ને ઓહો આવડી ખારી છે ને મારા વાલા એ બધી ભેગી કરવાની છે. ઠેઠ અહીંલી શરૂ કરવાનું છે તે ઠેઠ ઓલા પણ લગન છે. આ ખેતરમાં રેલા ગયેલા છે ને પાણીના એ બધો ગાળ છે ગુજરાતી ભાષામાં ગાળ. હા એની પર તો ઓછી છે બસ ના તો ઓછી છે. લેના તો પડે ગા તો એ ગાળ છે ને મારે ભેગો કરવાનો છે ફેમિલી આવડો અને આમ નાખી દઈએ કોઈ ઓલી કે હેઠે પીડો રહી પછી આવડો છે ને દાળ શરૂ છે ત્યારે ઓલો દાળ આવડો અમારો બેટો બંધ થઈ ગયો કેમ કે ડીશ નાની પડે. મેં મોટી ડીશ મેં કે આવડ્યા પછી મોટર શરૂ થાય બોલો પણ ગાળ ગઈ લઈ અને પછી હવે વરસાદ કેદી થાય કોને ખબર. વાવવા મળી કોરામ વાવી દઈ મારા વાલા વાવવું હતું તેલા દાંતો નહોતો લઈ આવ્યો પણ કાજલ હાલવા ન દીધું મારું એમ નથી જો કોરું છે જો ગાઈસ એટલો તરે કિલો 6 ઇંચ 500 ઇંચ ઉતરો આખરે આમ કેવી રીતે વાવું કોરું પડે ઉકીન પડી જગા લીન પાછો 2 દી મેન આવ્યો એટલે પૂછ એટલો ઢેગલો છો હવે છે ને અધર વેવાનું બંધ કર્યું ઢેગલો કરવાનું શરૂ કર્યું અને રાજુ વીએ જ્યાં પાણી પીવો બરાબર અને પાણી પીને આવે ને ત્યાં તો સાઈ લેવો જો આનંદભાઈ આવે છે અને કાજલ ને કેવલ ને સાલીને લેવો જો નેન્સી ની આવે ને અને તુર કેટલી બોલો તુર હજી લુરખા ગાય છે અમારે તુર બહુ છે બાકી તો ગાય નહીં કામ શરૂ છે યાર. ફેમિલી આવી જશે ગાય સા તો ચાલો બધા સા પીવા બસ અને અમારે આ માગી દો મહેમાન થઈને આવ્યા આનંદભાઈ સા પીવા પણ સા પીવા આવ્યો એ સા ભાળી ગયો કે એની પાસે તે આવ્યો પીવા એમ છે ને તો સા કેમ પીવો એમને દીકરા લે તો ચાલો ગાઈસ ફટાફટ પી લઈ સા પી રહે ને તો બોટ જાય બોટ બોલે ને તો શીપ અને અમારે કેવલ ભાઈ આવડી ગયો ઉભો રહેતા તો ઊભા રહી છે અને આંગળી શું છે રાજુ સા સકાડીને પીવો અને શીપ બોલે તો બોટ જો જાય ઓ હે ગાઈસ ધુમ્મસ છે ને તડકો નથી નકર કેટલી મસ્ત લાગે ભારખાનો આવવાની છે મોટી હો ભાઈ. હાલો ભાઈ કેવલભાઈ બોલો ને એમ કરી વરસાદ કેમ આવતો લાગશે વાર પણ આવશે મજા આવશે આ એમને ભીનું નહીં આમ તો આ વરસાદ આવે છે ને તે ભીનું ના રે ના 12 દિવસ વરસાદ આવે છે ખાલી 12 દિવસ સુધી થાય છે પછી પછી નહીં આવે પૂરું મારે તો માંડવી વાવવાનું છે આમાં પછી તો 8 મહિના પૂરો થઈ જાય માંડવી વાવવાનું છે પાકશે કે નહીં પાકે ઈ જેઠ મહિનો ને 8 મહિનો ને 3 મહિનો ને ભાદ્રવ મહિનો ઈ મને કઈ આવડતું નથી બાકી જે વસ્તુ વાવી દો હોળે પાકી જાય. પાછલા વરસાદ થાય પાછલા વરસાદ થાય ને તાતા હુકાઈ જાય માંડવી મારે હાવ હાસે શું કહી દો ને તો માંડવી જો મસ્તીની પાકી જાય તો આને તો મારી ઓલે 1 વર્ષ આવી છે અને જો માંડવી નહીં પાકે અને વાવણી થઈ જાય ને માંડવી ઉગી જાય ને પછી પાછી હંધી માંડવી બળી જાય એમ કે બળીદા રહે ને અને બળીદા મારે એને 5000 દેવાના રહે નકર પછી મારી ઓલે છે ને માંડવી પાકી જાય આખો વરસ મફતમાં છોડું 200 રૂપિયા દાડી તોય દેવાની બાપ પણ આખો વરસ રહે એમ એવો બંધાણ રાખે ને એવા તો પાસ રેત મારા તેમની બે હતા એટલે તમારે ગાઈસ કોમેન્ટ કરવાની છે હવે હું જીતી કે આનંદભાઈ જીતશે ઈ કોમેન્ટ કરજો તોય પાસ દેવા ઓય ટંટણિયા કેને 5 દેવાના બોલો કે ફરિયાદ દેવાની કેમ ઈ તો હું હારી જાવ તો 5000 દેવાના તો તમે હારી તો અને જીતી જાવ તો મારે તને તો તમારે ભેગો પગાર માં લેવા હા એમ તો ઈ પગારમાં હોઈએ છે એમ ને આખું વરસ રહે એમ કા હા આખું વરસ હા આ ભૂંગળી ખબર વાહ ઈ કાઢી પાણી તો હું આવ્યો પીછે ઘણી વાર લાગી જશે હમણાં શરૂ છે મોટર તમારે હા માર તો ડબડા ભરાઈ ગયા તો વાહ સરસ હાલો કાંઈ વાંધો નહીં હાલો કામ કરો હમણાં ફટાફટ હાલો બધા આવો થકે હાલો દાડી દેવી અમારે પછી હાલો કાયલી એવું હે ભાઈ એ બાપા તો કડવા મીડ્યો અરે કરી યાર તો ફેમિલી હવે છે ને અહીંયા અમારે કેવલભાઈ સડો મીડો ગાળના ઢગલા માથે જો લે લે મારતો થાય ને સડતો થાય બોલો એ લે કેવલ્યા
તો જાય ગાઈસ તગારું કેવલ બધું એટલે હવે છે ને એની માથે ડીશ મેકી દેવાની છે આપણે આ ડીશ જે છે ને એની માથે મેકવાની છે બધેલી ભેગું કરી લીધું આપણે બધી લેવું અને તુર પાછી છે કે સીપીઓ સોડો છે મારી પાસે ભાઈ પાવડે કાપવાની હે કરા તું કા અહીંયા હું કતો તુરે નો હોય ભાઈ અને આની માથે ડીશ મેકી દેવાની છે મસ્તીનો ઢીકલો થઈ જાવ ગાઈસ તમે જોઈ શકતા છો બાકી તો ફટાફટ ચડી દે એની માથે ડીશ તો ફેમિલી તમે જોવો ગાઈસ અમે જલા તો બપોર કરવા બપોર કરીને જઈએ છીએ હવે તો અમારે કૌશિક અને કુપાલી બોલી છે તેને તેડી લીધી પડે ઉભી રહી બોલી એ વહી દાદા એને તેડી લીધી પડે જો એ કે તેડી લ્યો એમ જ કે એમ છે આ બોલી કઈ એમ તેમ છે પાછી આવી છે આગળ હો આવી છે કે હા ઓકે જો આવશે તો જાઓ તમે હાલતા થાવ તમારે આવશે હાથ કે જો આવે એમ બોલી પછી ખતરનાક છે ભાઈ તેડી લે તો હતી કે હાલવું નથી બોલો બોલો તો ઠેઠથી ઠેઠ સુધી ટીંગાડી નામ લીધા એના ઘરે અને હું પાછો ખપાડી લઈને ઉપડ્યો છું ખેતરમાં પેલો ડૂસો હતો ને વાડી ખેવી પાછી આપણે ખેતરમાં કેળો પુરાઈ ગયો એ વાડી કહેતા હા ને તો એ વાડી છે ને ડૂસો છે ને એ બધા એકલો છે ખલે છે આખા ખેતરમાં ન થાય ને એ તો ફેમિલી ગાઈસ અહીંયા એક ભાઈ બંધ ધડાવે છે આંબા મેલી આવો કઈ બાજુ સડી લેવા મેલે આવડી આ વાઈડ આપણે છે ને પાછળ લીધી પછી ખૂટા નાખી દીધા દાળ બાંધી દીધું જાળી નાખી દીધી અને આ થોર ને બધા ઝાડવા મતલબમાં કાપી દઈને હેઠા પડી દીધા આ ડૂસો તો આ ડૂસો છે ને અમારે લોસા છે બોલો આ ડૂસો આમાં ખેતરમાં સુધી આવી છે કાંટા બાટાન આમાં તો અમે શું કર્યું ખબર છે અહીંયા ઢગલો કરીશું અને પછી હેગવી દેવું એટલે ડૂસાનું કામ પૂરું અને એ પાછી બોર્ડ છે યાર આમ જો કેટલી ખતરનાક બોડી ડાયરે પાંદડે કાંટા હોય તરીકે એ હેગવાનું છે આપણે ગાઈસ થોડાક સમયમાં જુઓ ફેમિલી ગાઈસ હવે રાજુ પટેલે ઢળવાનું શરૂ કર્યું ઓલા પણ ખેતરોમાં કર્યો મોટો ઢગલો આઈલી વાઈડ હતું ને બધું લઈ લીધું ટટેરાટી અને નાખ્યું અહીંયા જો જાય દડતું અને ના જઈને પછી આ કચરો છે ને કાંટા છે હંધાવા બોડીના કાંટા ભયંકર યાર આમ જો તમને આમાં હાથ મારીને દેખાડતો હોય હોય છે એટલે મારું સાકું પડી જાય આમ જો એવું છે ઓકે કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ તો એવું કરીએ અહીંયા હેગવશું ઓલો મોટો ઢગલો પણ હેગવશું પણ વરાપ નીકળે તો હેગવશું એ દુનિયાનું કામ કર્યું અને છે ને સા આવી ગઈ હાનના ટાઈમની સા આવી ગઈ અને અમે થોડો કેટલો બધો સોંપી દીધો જોઈ શકતા છો તમે કહીશ થોડો બાકી છે સોંપવાનો લાટ ને બાકી હવે એવું છે એવું છે ઓકે સા આવી ગઈ ને સાની યારે ફોન ફરીમાં આવ્યો કે ચાલો પાણી આવી ગયું તો આ ધનજીને જડેલ છે ભાઈ દરિયા મેલી કોઈ દેખાડોમાં સોરે રાખેલ છે કેમ છે પણ આમાં શું છે એમાં જોઈ દો આમ કરો તો 58 રૂપિયાનો છે કે 58 રૂપિયા આ 2026 7 તારીખ 58 રૂપિયા 2027 સુધી હાલ છે રેડી છે ભાઈ તારીખ ગયેલી નહીં પીવો ને કરો તુબા ફેમિલી ગાઈસ નજારો તો તમે જોવો એક વખત યાર રત્નેશ્વર મહાદેવના મંદિરે આપણે નજર નાખી હાવ આમ જોવો ઓહ એ ગાઈસ ઓહ દરિયામાં મોજા અને દરિયામાં ભાઈ ફૂલ વરસાદનું બળ આવી ગયું છે ફૂલ બળ આવી ગયો દરિયામાં વરસાદ આવવાનો હોય તો તમે કૃપયા કરીને કામ જલ્દી બેક કરો તમે કહેતા હોય તો પોર્ટુગલ દેશની સાકો આપો વરસાદ આવે એમ કે જનાવર ક્યાં છે એ બાપા લે ગાઈસ તમને જનાવર દેખાડું આ વરસાદ માગે સમજાણું આજા એમ કે બોલો રાજુની નજરે પાછી ખતરનાક તેજ અને આમ જો વાદળા વાતાવરણ ઓ હવે કાળું ભોજા જોરદાર અને અમે કામ જોવા કેમ કર્યું અમે તો થોર છે પાણી છે એટલે તે શેઠ વાળા પણ લગન કાજલ છે ના લગન તો અહીંયા એ થોડું ખરીખું કરે છે હવે અને એ વિડીયામાં કેમ નથી બોલતી તમે કહો કેમ કહો પણ હવે છે ને એક વાત છે મોટો પ્રોબ્લેમ છે ન થવાનું છેલ્લું છે તો એ 2 થી 3 દિવસની અંદર તમને હું જણાવી દે અથવા તમને ખબર પડી જ છે ઘણા ખરાને તો પણ તોય કીધી કાં પછી આજને આજે કીધું કંઈ નક્કી ન હોય બ્લોગની અંદર તો બન્યા રહેજો મજા લાઈક કરજો શેર કરજો ચેનલ નહીં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફેમિલી ડૂસો બધો ભેગો કરીને નાખ્યો છે રાજુભાઈને જવાનું ટાઈમ થઈ ગયો ને તો એ વ્યાજ જશે અને સાહેબ જો એક સારનો પૂળો લાવ્યો ને હવે અહીંયા હળગાવાનું છે આ બધું કા સાહેબ તો ડૂસો છે ને બધો હળગાઈ દેવાનું છે અત્યારે હળગાવાનું શું કરવા નક્કી કર્યું ખબર કે પાછો વરસાદ આવી જાય ને તો બધું ભીનું થઈ જાય ને તો હકીએ નહીં એટલે વરસાદ તો અત્યારે જોવા અંધારેલો છે જો અત્યારે કેટલો આમ બહુ ને બહુ કા સાહેબ ફટાફટ હળગાઈ નાખો હાલો ભાઈ એમની ગુલાબી દિહોળી નીકળી ઓલો બોલો જાંબુડા જાંબુડિયા દિહોળી આમાં હા મેં તો આ જોઈ આ વિનોદભાઈ પાસે જાય એને કેવું આ ચટણી બીજી આપી દીધી છે ભાઈ ભાખલ કરી એમ કેવું ત્યાં હારું નહીં નવા છે કા કાગળ હતું બસ લેવું કાગળ આપું હગી જાય તો છે ને ફટાફટ હળગાવી દઈ હગી જાય ને પછી જાય ઘેરે કા સાહેબ બસ ઘેરે નહીં આવું હા પણ હવે રહેવું તો નહીં હળગાઈ છે તો
ઘેરે પાછું કામ ના પાર નહીં ખબર છે આ એ ભીનું હે બાપ એવું હતું એવું લાવી હળગાવ હાલો નીન કરવું પડે આમાં આપણે હેગવેલ ન હોય કે એટલે આવડે નહીં હું ફેમિલી છે ને હવે હકશે નહીં કેમ કે તો થોડોક વરસાદ આવી ગયેલો હોય ને એટલે થોડુંક ઘાવરી ગયેલું છે ને એટલે બાકી હકશે પછી નિરાતે ફેમિલી ગાઈસ થઈ ગયું મારા વાલા અને વાદળે આમ જો વાદળે હારે વાદળા થઈ ગયા આના હિતે પણ મને એમ લાગે સાઈડનો પૂળો થકશે બાકી તો બધું પીડું રહે પછી કોને ખબર કેમ લાગે તને હે હાલી જાય તો સારું યાર ઉડીને તો કદાચ નહીં જાય ઓલું કાર્પેટ બળે નહીં જાય તો સારું ફેમિલી આમ જુઓ હેગું હો હગી જાય બધું વાંધો નહીં આવે કેમ કે જે ફૂકલ છે ને હજી બહુ વરસાદ નથી આવેલો ને લીલું છે એમ તો આમ કેવડું મોટું પડતું છે એ બળતા નહીં હો લે 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 તાપ ન થયો ધવાડ આવ્યા ના મારા બેન આવ્યા હતા આમ ભડકો ફાળીને કા તાપ ફાળીને આવી કે તું હે દડો રમવા આવી બાકી ઘણું ખરું હગી ગયું જો કા સાહેબ એમ તો કહું ઘણું ખરું હગી ગયું વાંધો નહીં આવે ઘણું ખરું હગી જાય બાકી એઠેલું છે કે આમ લીલા લાકડા છે ને એ રહે એ તોય આપણે ભરીને નાખવા જોઈએ પછી વાડે હજી આ બધી તુવેર ને એવું છે કે આમાં બધું દબાવવાનું છે એવું બધું કામ છે હજી આમાં થોડું થોડું ખડ ઊભું ઓલું કરવાનું છે ને પછી વાવવાનું હે એ હાચું ગામ વગી જ જાય બધું કા હા કેમ જાય ધવાડા તો કેટલે સુધી જતા છે ધવાડા ઝૂમ કરું હું હે સાહેબ ઝૂમ કરું ધવાડા ચાલે આ બધા ધવાડા છે દાદા રહી લે ધોડા જાય રહી લે આ ધવાડા ધોડા જાય ખાઈ મિત્રો જોવા જોઈ આપતા છે બાપા રે ઓહો તું જોડું છું આપણું ઘરે નથી દેખાતું સાહેબ બાપા ઓલું કાર્પેટ નહીં દેખાતા એમ તો કહો આમ તો ઓહો ગાઈસ આમ જુઓ તો ફેમિલી ઘણો ખરો ઢગલો અડધો બળી જાય વાંધો નહીં આવે અને હવે કાજલે લીધો ખૂટો ધક્કો મારશે થોડું દાદું ઓહો નેન્સી બેન ગોટે રમે દો એટલે ગાઈસ કેવડો મોટો ઢગલો હતો નાનો એવો ઢગલો થઈ ગયો હવે હગી જાય અને ન હગે તો પીડું રહી જવું પછી કાંઈક વહીવટ કરીશું બાકી અત્યારે હવે ભેગા કરે નેન્સી બેન રમે છે દડે રમો હાંસ પડવાની થઈ ગઈ છે અને વરસાદી પણ શરૂ થઈ ગયેલો હે નેવા ધારું થાય છે ને કેવલભાઈ નાય છે બાકી જવો હાવ બુથરા છૂટે નાય છે મોઢું બોઢું હાલો કેવલભાઈ ટાટા કીજો હાલો મારી દીકો આમ તો અહીંયા ચોકલેટ આવે ચોકલેટ એ તો ગાઈસ વરસાદ તો ઘણો આવે છે નેવા ધારું થાય એટલે ઘણો વરસાદ કહેવાય ને આમ જો મોઢું ઓય બાપા રે હા હારો બીનો ઓ ભાઈ જીથરા બાપા જો પણ કાંઈ નહીં હાલો તો બાય બાય કીધો છે તારે આમ જો આય બાપા એ નહીં તારું મોઢું જો આમ તારું અહીં જો તો અહીંયા જો અહીંયા ઓહો એ ટંટણી હાલે એક વાર જો એક વાર ઓ આમ જો એ અહીં જો તો અહીં જો ઓહો ગાઈસ અહીંયા આમ જો કેવલ ચે અહીંયા જો મીનો આવ્યું અહીંયા હા અહીંયા અને કાજલ રાંધવા મળેલી છે હવે આજનો બ્લોગ પૂરો કરી દઈ મળશું મસ્તીના ફૂલ વરસાદ સાથે બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય